જે પૂરા ભારત દેશમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે આપણા ભારત દેશના હિત માટે કે આપણા એક રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થવું જોઈએ, જેના લીધે લાખો કરોડોનો ફાયદો પણ થશે. ઘડી ઘડી જે આચારસંહિતા લાગે છે એનાથી પણ છુટકારો મળશે અને લોકોનો પણ વિકાસ થશે અને આપણા દેશનો પણ વિકાસ થશે. એ એક રાષ્ટ્ર એક ચૂંટણી આપણે કઈ રીતના કરવાની છે, એના ફાયદા શું છે, એ અમે પ્રબુદ્ધ નાગરિકોને પહોંચાડવા માટે આજે ઉધના વિધાનસભામાં અમે કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાં અમારી સાથે અમારા ઉધનાના લોકલાડીલા ધારાસભ્ય મનુભાઈ, સાથે જ અમારા છોટુભાઈથી લઈને કિશોરભાઈ, અમને ખાસ કરીને આટલી મોટી માત્રામાં ઉધનાના પ્રબુદ્ધ નાગરિક અહીંયા હાજર હતા. એમને આના માટે માહિતગાર કર્યા અને અમને 100% ખાતરી છે કે એ નીચે લગીને આ વાત લઈ જશે અને વન નેશન વન ઇલેક્શન બહુ જલ્દી રિયાલિટીમાં ફેર થશે. જે ઇલેક્શન કમિશને આની પર બયાન આપ્યું છે અને એમાં કોર્ટે પણ ડિસિઝન આપ્યું છે કે ઇલેક્શન જે કમિશન કરી રહ્યા છે એ ખરાઈનું કામ કરી રહ્યા છે. કોઈ પણ ફ્રોડ વોટર્સ ના ઘૂસી જાય અને જે અહીંયા ભારત દેશના નાગરિક છે, જેમની પાસે સાચા હક છે, એ વોટર રહે એના માટે ખરાઈ કરીને આ પૂરું પ્રોસિજર ઇલેક્શન કમિશન કરી રહ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીઓ કે કોઈ પણ પાર્ટી હોય એમાં એમનો કોઈ પણ જાતનો હાથ નથી. જે આના માટે દેવેન્દ્ર ફડણવીસજીએ એમને ડિટેલ્ડમાં જવાબ આપ્યો છે કે જે વિધાનસભામાં આ વોટર્સ વધ્યા એ વોટિંગ અવેરનેસના લીધે વધ્યા હોય એમાં સૌથી વધારે કોંગ્રેસ અને એના સહયોગી દળ જીત્યા છે. એટલે જે એમાં એ આરોપ લગાડી રહ્યા છે કે આ વોટર્સ વધ્યા એના લીધે ભારતીય જનતા પાર્ટીનો ફાયદો થયો, એ ખોટું છે. આ બધા જ્યારે કોઈ હારી જાય ત્યારે બહાના બનાવે, એ બહાના બનાવવાનું કામ કોંગ્રેસ અને કોંગ્રેસના સહયોગી દળ કરી રહ્યા છે. સાચે ઇલેક્શન જીતવું હોય તો લોકોના વિકાસના માટે, લોકોના માટે કામ કરે તો ઇલેક્શન જીતાય. એના માટે જ નરેન્દ્ર મોદી સાહેબ સતત 3 વાર પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી સાથે બન્યા.